રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. સ્વપચ ભક્ત વાલ્મીકીના ચરિત્રમાં આપણે જોયું કે કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી સ્વપચ વાલ્મીકી જમશે નહીં ત્યાં સુધી તમારો યજ્ઞ પૂરો નહીં થાય ને ત્યાં સુધી આ શંખ વાગશે નહીં. એટલે સ્વપચ ભક્ત વાલ્મીકી જમે એ બહુ મોટી વાત છે. તો કે જાઓ વાલ્મીકીના ઘરે વયા જાઓ અને એમને તેડી આવો. ત્યારે અહીંયા બોલે છે કૃષ્ણ ભગવાન બહુ સરસ મજાની વાત કરે છે કે જલ પૈ સરીસ બિકાય દેખહુ પ્રીતિ કી રીતિ ભલી વિલગ હોય રસ જાય કપટ ખટાય પરત પુની. આ રામાયણની ચોપાઈ છે કે પાણી દૂધમાં નાખો એટલે દૂધના ભાવે પાણી વેચાઈ જાય. સંઘની કિંમત કે છે. જો સંઘ દૂધનો સંઘ હોય તો પાણી પણ દૂધના ભાવે વેચાઈ જાય છે, પણ એમાં કપટ રૂપી ખટાઈ નાખી દો ને એટલે પાણી પાણી અલગ થઈ જાય છે ને દૂધનું દહીં જામી જાય છે. એવી રીતે અહીંયા કૃષ્ણ ભગવાન એમ કે છે વાલ્મીકીના ઘરે જાવ તો ખરા પણ મનમાં કપટ રાખતા નહીં. જો કપટ રાખશો વાલ્મીકીને થોડું કઈ દુઃખ થયું કે હું નીચી જાતિનો છું ને આ ઊંચી જાતિના છે તો તમારો યજ્ઞ પૂરો નહીં થાય. એટલે કપટ નો રાખતા. કપટ કર્યા વગર સરસ રીતે મતલબ એનું સ્વાગત સત્કાર કરજો. તુલસીદાસે કેટલો સરસ ઉદાહરણ આપી દીધું છે કે કપટ રૂપી ખટાઈ છે ને એ મનુષ્યને મતલબ બેકાર કરી દે છે, પણ એ સંબંધમાં મજા નથી રહેતી. ઈશ્વર આ રહી જો તમે કપટ રાખીને સંબંધ રાખશો ને તો ઈશ્વરની કૃપા નહીં મળે. જે ઈશ્વર અંતર્યામી છે, આપણા અંતરની વાત જાણ છે, એની જ સાથે જો આપણે થોડું પણ કપટ રાખીએ તો એ ફળ નથી મળતું. નિશ્ચિત ફળ નથી મળતું, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ક્યારેય કપટ રાખવું જોઈએ નહીં. કપટ રાખ્યા વગર મનુષ્યએ પ્રભુનું ભજન કરવું જોઈએ. તો આ રીતે અર્જુન અને ભીમસેનને સમજાવે છે કૃષ્ણ ભગવાન કે એને ભાવપૂર્વક આદરપૂર્વક ઘરે લઈ આવજો. તો ભીમ અને અર્જુન કહે છે કે હા પ્રભુ અમે એને ભાવપૂર્વક આદરપૂર્વક ઘરે લઈ આવશું, તમે ચિંતા ના કરો. પછી અર્જુન અને ભીમસેન ભક્ત વાલ્મીકીજીના ઘરે નિમંત્રણ દેવા માટે તૈયાર થઈ ગયા, બે જણા. ત્યારે ભગવાન એને સતર્ક કરે છે, હજી સતર્ક કરે છે અને હૃદયની વાત કહે છે કે જાવ તો ખરા પણ સાવધાન રહેજો. એ કહે કારણ કે ભક્તોની ભક્તિના ભાવ અત્યંત દુર્લભ અને ગંભીર હોય છે, એટલે એને જોઈને મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન લઈ આવતા. વિકાર એટલે અરે આના ઘરે ક્યાં આવવું પડ્યું, આ ગરીબની ઝોપડપટ્ટીમાં ક્યાં આવવું પડ્યું, અરે સોપતના ઘરની અંદર પગ મૂકવો પડશે, શું થશે, એવો હલકો ભાવ બિલકુલ ન આવવો જોઈએ. ભગવાન કહે છે अन्यथा तुम्हारी भक्ति में दोष आ जाएगा. भक्ति के हल्को भगवान के हल्को भाव આવ્યો તો તમારી ભક્તિમાં દોષ આવી જશે. ભક્તો પ્રત્યે ક્યારેય હલકો ભાવ કરવો જોઈએ નહીં. ભક્ત બધાય ભગવાનના પ્યારા જ છે એમ માનીને ભાવ રાખવો જોઈએ. આવી વસ્તુ છે. અમારા સદગુરુદેવને ત્યાં એક ભાગવત કથાકાર આવે છે, સ્ત્રી શરીર છે એનું. તો મને ઘણા એમ કેતા હોય કે ભાઈ ઈ તો આવા છે, વિલાસી છે. સાચું છે, પણ આપણે બાબાના આશ્રમ આવે એટલે હું દંડવત કરું દૂરથી એને, કારણ કે બાબાના આશ્રમમાં આવ્યા છે તો આપણે પ્રણમનીય છે, પૂજનીય છે એમ માનીને દંડવત કરવા જોઈએ. પણ હા, એનો સંગ ન કરવો જોઈએ અને એમાં કોઈ પ્રીતિ પ્રેમ રાખવો જોઈએ નહીં. કારણ કે ગમે એમ તો ઈ વિષયોમાં ડૂબેલા જીવ કહેવાય ને આપણે ગમે એ રીતે ભગવાનની પ્રાપ્તિ કરવી છે એટલે એ જીવથી આમ દૂર રહેવામાં મજા છે, પણ આદર બધાયનો કરવો. બિલકુલ. કાલે અમારે કાલે ચર્ચા હાલતી હતી, કારણ કે દોષ બુદ્ધિ આવી જાય ને તો એ તકલીફ વાળું પાછું. આવી વસ્તુ છે. એટલે અમારે આવી રીતની ચર્ચા હાલતી હતી એટલે મેં કીધું આપણે આદર કરવો પણ પ્રેમ એમાં જ રાખવો કે જ્યાંથી આપણી ભક્તિ આગળ વધે છે. તો કૃષ્ણ અહીંયા કહે છે જોજો દોષ નો આવી જાય કે આ હલકી જાતિનો છે કાવો તો તમારી ભક્તિમાં દોષ આવી જશે. ભગવાને આ સાવધાન શું કામ કર્યા? સાવધાન એટલે કર્યા કે આપણા ઘરે અચાનક કોઈ મોટું માણસ આવી જાય ને તો આપણે ચિંતામાં મુકાઈ જાય કે આનું સ્વાગત કઈ રીતે કરશું. ચિંતામાં આવી જાય છે આપણે તરત જ. એટલે એ ચિંતા ન થાય
એટલા માટે કૃષ્ણએ સાવધાન કર્યા કે એને એવું લાગવું જોઈએ કે ના મને માનથી બોલાવે છે. હા, અમારા ઘરે કોઈ મહાપુરુષ અચાનક આવી જાય તો આપણે અહીંયા પાથરવાની વ્યવસ્થા ન હોય હરખી તો કેવા ઘાંગા વાંકા થઈ જાય. હા, એવી રીતે ભગવાન સાવધાન કરે છે. તમે આવડા મોટા માણસ એના ઘરે જાશો ને તો એ બિચારો ઘાંગો વાંગો થઈ જશે કે આવડા મોટા માણસનું સ્વાગત કઈ રીતે કરવું. તો ભગવાન કે ઘાંગા વાંગા ન થાય એટલા માટે તમારે સાવધાન રહેવાનું છે અને એવી રીતે વર્તન કરવાનું છે જેથી એને કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય. એવું કૃષ્ણ ભગવાન સંભળાવે છે. પછી કે ઠીક છે. પછી બે વાલ્મીકીજીના ઘરે હાલતા થયા. હા, વાલ્મીકીના ઘરે હાલતા થયા ને તો મેં રમેશ બાબાના મુખે સાંભળ્યું છે કે હરિજન વાસમાં રહેતા, એટલે બીજા હરિજન તો ભક્તિ ન કરતા હોય ને. હા, મતલબ બીજા આજુબાજુના સ્વપચ હતા એ ભક્તિ નહોતા કરતા, એટલે ક્યાંક હાડકા ઉલરતા હતા અને ક્યાંક મરેલા ઢોરાના ચામડા પડ્યા હતા ના તેને, કારણ કે અહીંયા તો બધું એ જ કામ થતું એટલે એવું જ વાતાવરણ હોય ને. હા, તો ભીમને અહીંયા પહોંચ્યા પણ કૃષ્ણએ સાવધાન કર્યા હતા ને એટલે આ બે જણાને અભાવ ન આવ્યો કે ના આપણે અહીંયા જે હોય આપણે તો ભક્તથી મતલબ છે ને. હા, એટલે બેયને કઈ અભાવ ન આવ્યો અને સ્વપચ વાલ્મીકીના ઘરે પહોંચ્યા તો નાનું અમતું ઘર હતું, મોટું ઘર નહોતું. તો આ બે જણા ઘરની પરિક્રમા કરે છે. હા, પેલા તો એ સ્વપચ વાલ્મીકીના ઘરની પરિક્રમા કરે છે કારણ કે કૃષ્ણએ સાવધાન કરી દીધા હતા કે છે મહાન ભક્ત એટલે તમારે પૂરા આદર સાથે જ ને લઈ આવવાનું છે. હા, એટલે ઘરની પરિક્રમા કરી. આ સાબિત કરે છે કે સ્વપચ ભક્ત હોય તો પણ એ પૂજનીય છે. એના ઘરની પરિક્રમા એની પરિક્રમા બધું મંગલકારી છે. વાહ વાહ. ભક્ત કોને કહે ભાઈ? ભક્ત એટલે ભક્ત, પછી એમાં કઈ ન હોય. તો પ્રદક્ષિણા એના ઘરની કરે છે આ લોકો બે જણા. પછી આનંદ પૂર્વક ઝૂમતા હુઆ આમ રસમાં ડૂબેલા બે જણા અંદર ગયા. તો અંદર ગયા ને તો સ્વપચ ભક્ત વાલ્મીકીનું ઘર અતિ પવિત્ર હતું. ઘરની અંદર ચોખાઈ હતી, એક બાજુ ઠાકોરજીનું મંદિર હતું, દીવાબત્તી સળગતા હતા અને એટલી ચોખ્ખાઈ ને સુંદર. કારણ કે સ્વપચ વાલ્મીકી છે ને ચામડાનો ધંધો નતા કરતા. પાંડવોના ઘરે હેઠી પતરાળી ઉપાડી અને કચરા પોતા કરવાની સેવા કરતા હતા સ્વપચ ભક્ત વાલ્મીકી, અને એમાંથી જ એનો ગુજારો હાલતો હતો. એટલે ચામડા કાપવાનું કામ નતા કરતા. એટલે એનું ઘર હતું, સ્વચ્છ હતું, પવિત્ર હતું અને દિવ્ય હતું. કારણ કે હું તો કહું રાજાના ઘરે નોકરી કરી લેવી હારી, પણ આ બધું ખોટું. આજે ચામડા વાળા ધંધા છે ને એ ઘરને અપવિત્ર બનાવી દે. એટલે ઈ આ પાંડવોના ઘરે નોકરી કરી લેતા હતા. પાંડવોના ઘરે નોકરી કરી અને એમાંથી જ પોતાનું ગુજરાન હલવતા સ્વપચ ભક્ત વાલ્મીકીજી. તો આ બે જણા આવ્યા તો એનું આ આખું ઉપાસના ઘર જ એવું મંદિર જેવું લાગતું હતું કે